નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસમાં ગાબડું 125 જેટલા નાના મોટા કાર્યકરોએ કેસરિયા કર્યા। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં આજે મોટું ગાબડું પડ્યું છે। આજે જિલ્લાના 125 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ કેસરિયા કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે। હાલમાં ભાજપમાં જોડાવા મેળો ચાલી રહ્યો હોય તેમ દરરોજ ભાજપમાં જોડાવા માટે લાઈન લાગી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં આજરોજ ગાબડું પડ્યું છે અને 125 જેટલા નાના મોટા કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। આજરોજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના 125 જેટલા નાના મોટા કાર્યકરો ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા, જેમાં મહત્વના કહી શકાય એવા છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ગણપતસિંહ બારિયા, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મહામંત્રી સિદ્ધરાજ લુહાર, યંગ બ્રિગેડ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ નલિનકુમાર બારિયા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના રણજીતસિંહ રાજપૂત પરમાર સહિત 125 જેટલા કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો। મુકેશ પરમાર, રિપોર્ટર, છોટાઉદેપુર। યશસ્વી વડાપ્રધાન લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સ્વીકારીને આજરોજ ગાંધીનગર શ્રી કમલમ કાર્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લાના લગભગ 125 કાર્યકર્તાઓ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી કોંગ્રેસમાંથી રામ રામ કરીને ભાજપમાં જોડાયા છે। તેમાં ખાસ ઉલ્લેખ કરું તો છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ગણપતસિંહ બારિયા, પ્રદેશ સેવાદળના કોંગ્રેસના મહામંત્રી લુહાર સિદ્ધરાજભાઈ, યંગ બ્રિગેડ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બારિયા નલિન કુમાર, બક્ષીપંચ મોરચા છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજપૂત પરમાર રણજીતસિંહ અને બારિયા મેહુલ કુમાર સહિત લગભગ 25 પૂર્વ ગ્રામ પંચાયતના સભ્યો, 23 ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચો અને વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર બનવા તરફ છોટાઉદેપુર જિલ્લો જઈ રહ્યો છે। એ સૌને અમે આવકારીએ છીએ। ચાલો સાહેબ, ચાલુ કરો। છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાવા માટેના અભિયાનના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાંથી 125 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે અને એમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને વસેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ગણપતસિંહભાઈ, સિદ્ધરાજભાઈ લુહાર, ગુજરાત પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ સેવાદળના ગુજરાતના નેતા હતા, કોંગ્રેસ સેવાદળના પ્રમુખ નલિનકુમાર બારિયા અને છોટાઉદેપુર બક્ષીપંચ કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર અને લક્ષ્મણભાઈ બારિયા તાલુકા પંચાયતના સદસ્યો, આમ અમારા જિલ્લાની અંદર 25 જેટલા પૂર્વ સરપંચો અને લગભગ 28 જેટલા આપણા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યો સાથે આખી ટીમ છોટાઉદેપુર જિલ્લામાં 125 જેટલા કાર્યકર્તા આજે કોંગ્રેસમાં રામ રામ કરીને ભાજપમાં જોડાય છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે છોટાઉદેપુર જિલ્લો આજે કોંગ્રેસ મુક્ત જિલ્લો બની રહ્યો છે। એ પ્રકારે આજે ગાંધીનગર કમલમ ખાતે સી.આર. પાટીલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ સૌ કાર્યકર્તા ભાઈઓ આજે જોડાયા છે। એમાં 137 વિધાનસભાના લોકલાલીલા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષપણા હેઠળ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં આગેવાનો આજે ભારતીય કોંગ્રેસના રામ રામ કરીને ભાજપમાં જોડાયા છે। ભારત માતા કી જય। મોદી સાહેબ तुम आगे बढ़ो, मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय